કામરેજ તાલુકાના વેલંજા ગામની સીમમાં ટ્રેલર ચાલકો સાથે મળી કરવામાં આવી રહેલ લોખંડ સળિયા ચોરીના નેટવર્કનો સુરત જિલ્લા એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો હતો। એલસીબીની ટીમે બે ડ્રાઈવરો અને ઈસમોને દબોચી હજારો કિલો સળિયા વાહનોને મળી 75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી નેટવર્ક ચલાવનાર કુખ્યાત વિમલ રાજપુરોહિતને એલસીબીએ વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજા ગામની સીમમાં લોખંડના સળિયા ભરેલા ટ્રેલરોમાંથી ડ્રાઈવરો સાથે મળી કેટલાક ઈસમો આર્થિક ફાયદા માટે લોખંડના સળિયાની ચોરી કરી રહ્યા હોવાની બાતમી સુરત જિલ્લા એલસીબી ટીમને મળતા જિલ્લા એલસીબીની ટીમે વોચ ગોઠવી દીધી હતી અને સળિયા ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરી બે ટ્રેલર ચાલકો અને બે ઈસમોને દબોચી લીધા હતા। સ્થળ પરથી એલસીબી ટીમને 42.94 લાખના સળિયા વાહનો રોકડ સહિત 75.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગઈકાલ તારીખ 28/2/2024 ના રોજ સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીને માહિતી મળેલ કે કામરેજ તાલુકાના વેલંજા ગામે ની સીમમાં એકે મોરી પેટ્રોલ પંપ આવેલો છે। એ પેટ્રોલ પંપના બાજુમાં એક ખુલ્લી જગ્યા આવેલી છે। ત્યાં એક વિમલ રાજપુરોહિત નામનો કોસંબાનો મારવાડી ટ્રકોમાં જતા સળિયાઓની ચોરી કરાવી ગેરકાયદેસર ધંધો કરી રહેલ છે। જે આધારે એલસીબી પીએસઆઈ એમઆર શકોરિયા તથા એલસીબીની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરતા જગ્યાએ જઈને રેડ કરતા જગ્યાએથી બે કન્ટેનર મળી આવેલા। જે બે કન્ટેનરોમાંથી ઈસમો ચોરી કરેલો મુદ્દામાલ નીચે ઉતારતા હતા, જેઓને રેડ હેન્ડેડ લાઈવ પકડી પાડવામાં આવેલ છે અને તેઓની પાસેથી ચોરી કરી ભેગો કરેલ 10 mm, 12 mm, 20 mm ના 3004 કિલોગ્રામ સળિયા જે 1.5 લાખના થાય છે, તેમજ જે બે કન્ટેનરોમાં ભરેલા હતા એ ટોટલ 42 મેટ્રિક ટન જેટલા સળિયા જે 41.5 લાખ રૂપિયાના થાય છે, તેમજ બે કન્ટેનર 30 લાખના, મહિન્દ્રા કંપનીનું એક ટેમ્પો જે સળિયા ચોરી કરેલા ભરી લઈ જઈને વેપાર કરવા માટે વાપરતા હતા એ 4 મોબાઈલ તેમજ રોકડા રૂપિયા 5000 મળી ટોટલ 75,27,036 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ઇપિકો કલમ 407, ચોરીની કલમ 379, ગુનાહિત કાવતરું 120B અને 34 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ એલસીબી પીએસઆઈ શકોરિયાનાઓ સંભાળી રહેલ છે। ઝડપાયેલ આરોપી પૈકી રાજા મહાદેવ પાંડે, પન્નારામ કેસારામ જાટ, પૂર્ણમારામ ચિન્નારામજી નાઈ અને શ્રવણ પૂંજારામ નાઈની કડક પૂછપરછ કરવામાં આવતા તેઓએ આ સળિયા ચોરીની નેટવર્ક કુખ્યાત વિમલ રાજપુરોહિત નામનો ઈસમ ચલાવતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે કુખ્યાત વિમલ રાજપુરોહિત અને ઘનશ્યામ વર્મા નામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। આ ગુનામાં ટોટલ જે મેન ગુનેગાર છે વિમલ રાજપુરોહિત, એના બે માણસો તેમજ બે ટ્રકના ડ્રાઈવરો પકડવામાં આવેલા છે અને ટોટલ આ ગુનામાં 6 માણસો સંડોવાયેલા હોવાની હાલની તબક્કે તપાસ છે, જેમાં બે વોન્ટેડ છે, એક વિમલ રાજપુરોહિત અને વિમલનો માણસ ઘનશ્યામ વર્મા। આ વિમલ જે કરો એ અગાઉ પણ આ સળિયા ચોરીમાં હા, અગાઉ કોસંબા વિસ્તારમાં વિમલ સળિયા ચોરીમાં પકડાયેલો છે અને એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે। અત્યારે પણ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, એની તપાસ કરી એને પણ અટક કરીને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, કામરેજ।